માં વિહતમાના ઇતિહાસની વાત કરીશું. મહેસાણા જિલ્લાનું ચાકાસણા ગામ મહેસાણાથી 25 કિલોમીટર અને જોટાણાથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. પટેલ, મુસલમાન, રબારી, સુથાર, હરિજન, ઠાકોર, રાવળ એમ 18 વરણ હળી મળીને રહેતા આ ચાકાસણા ગામના ટોડામાં માં વિહતમાં સાક્ષાત બિરાજમાન છે. ચાકાસણાના વિહતમાના ઇતિહાસની શરૂઆત દિવાનપુરા ગામથી થાય છે. ચાકાસણાથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા દિવાનપુરા ગામમાં માતાજીની 20 પૂજાવાળી મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે. દિવાનપુરામાં વિસત માતાના અનેક પરચા છે. સમયની સાથે સાથે માએ અનેક ચમત્કારો કર્યા છે. પહેલાના સમયની આશરે 500 વર્ષ પહેલાની આ વાત છે. ખોદકામ વખતે માતાજીના અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષો જ માતાજીના પ્રાચીન કાળથી હયાત હોવાની સાક્ષી પૂરે છે. શરૂઆતમાં તો દિવાનપુરામાં વિસતમાની નાની ડેરી હતી. એ વખતમાં પણ દિવાનપુરા ગામની વિહતમાં સાક્ષાત પરચા પૂરતા હતા અને આજુબાજુના ગામમાંથી માના દર્શન કરવા માઈ ભક્તોનું ઘોડાપૂર આવતું. પછી ધીરે ધીરે મહિમા વધતા માતાજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી. એમાં ચાકાસણા ગામના ભક્તો પણ માના દર્શને અવારનવાર જતા હતા અને માની માનતા રાખતા. આમ ધીરે ધીરે ગામ લોકોની મનોકામના પૂરી થતા માતાજી પર શ્રદ્ધા વધવા લાગી. ધીરે ધીરે સમય પસાર થાય છે. એવામાં અમુક ભક્તોના સપનામાં માતાજી આવ્યા અને દર્શન આપ્યા. માતાજીને ક્યાંક બેસણા કરવા હશે, આ માને પરચા પૂરીને એનો મહિમા વધારવો હશે એટલે માતાજીના સૂચવ્યા પ્રમાણે ચાકાસણા ગામના મોભીઓએ વિસતમાનું મંદિર બનાવવાનો વિચાર કર્યો અને દિવાનપુરાના વિસતમાના ભુવાજી પાસે ગયા. પછી તો માતાજીની રજા માંગી. ભુવાજીએ માતાજી સાથે વેણે વાતો કરીને રજા લીધી અને શુભ મુહૂર્ત નક્કી કરીને ત્યાંથી વાજતે ગાજતે માની જ્યોત લાવ્યા. શરૂઆતમાં તો નાનકડી ડેરી બનાવી એમાં માની જ્યોત મૂકી અને માને બેસાડ્યા હતા. પછી તો ગામ લોકો રોજ સવાર સાંજ માના ધૂપદીપ કરીને માની પૂજા કરવા લાગ્યા. સમય વીતવા લાગ્યો. ગામ ટોડાની વિહતમાં ભક્તોના ધાર્યા કામ કરવા લાગી. પછી તો ગામ લોકોએ ગોજારિયા ગામના સુથાર રામજીભાઈના સહકારથી માના મોટા મંદિરનું નિર્માણ કરાવરાવ્યું અને મૂર્તિ સ્થાપિત કરવાનો વિચાર કર્યો. પછી તો ફાગણ વદ 11 સંવત 2017ના દિવસે શુભ મુહૂર્ત નક્કી કરીને 3 દિવસનો રંગે ચંગે માનો નવરંગો માંડવો નાખ્યો. માતાજીના આ પ્રાણ પ્રતિષ્ઠામાં ગામ લોકોનો ખૂબ ફાળો રહ્યો. દેસાઈ બાબાભાઈ, હવાભાઈ ભુવાજી આ મૂર્તિના દાતા બન્યા અને વિધિવત પૂજા કરીને ગાંડાભાઈ કાળીદાસના હસ્તે માની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. માં વિહત મણિભાઈ સેંધાભાઈના કોઠે આવ્યા અને એમની સાથે વેણે વાતો કરે. ત્યારથી તેમને માતાજીના ભુવા બનાવ્યા. માની રોજ સવાર સાંજ ધૂપદીપ કરીને પૂજા કરવા લાગ્યા. મણીલાલને અવારનવાર ભયંકર પેટનો દુખાવો થતો હતો અને મણીલાલ અને એમની પત્ની હીરાબેન બંનેને માતાજી પર પૂરી શ્રદ્ધા તો હતી જ. એટલે હીરાબાએ મણીલાલને કહ્યું કે જો આપણી વિહત માતા હાજરા હાજર હોય તો તમારા પેટની બીમારી કાયમ માટે મટાડી દે. પછી તો સમય વીતતા મણીલાલના પેટની બીમારી કાયમ માટે મટી ગઈ. પછી તો મા પર શ્રદ્ધા વધવા લાગી. એવો જ એક બીજો પરચો માં વિહતે પૂરેલો. પહેલાના એ સમયમાં લાઇટો અને બસોની સગવડ ઓછી હતી માટે લોકો મોટે ભાગે ચાલતા જ મુસાફરી કરતા હતા. એવામાં એકવાર આ મણાભાને તાત્કાલિક રાત્રે રાંતઈ ગામ જવાનું થયું. ચોમાસાની એ મેઘલી અંધારી રાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તેથી આગળનો રસ્તો જોવો પણ મુશ્કેલ બની રહ્યો હતો. એ જ સમયે મણાભાએ માં વિહતમાને યાદ કરીને કહ્યું, હે મારા ગામ ટોડાની માં વિહત, હવે તો તું જ રસ્તો બતાવ. એવામાં જ અચાનક મણાભાની આગળ રસ્તામાં પ્રકાશ પથરાયો અને એ પ્રકાશ દ્વારા મણાભા ચાલતા ચાલતા છેક રાંતઈ ગામ સુધી પહોંચી ગયા અને ગામમાં પહોંચતા જ પ્રકાશ બંધ થઈ ગયો. આવો અદ્ભુત ચમત્કાર જોઈને મણાભાને માં વિહતનો સાક્ષાત દર્શન થવાનો અનુભવ થયો. ત્યાંથી ગામ લોકોમાં પણ માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા વધવા લાગી. દર વર્ષે ભાદરવા સુદ છઠના દિવસે માનો લાકડાનો રથ ગામમાંથી નીકળે છે, જેમાં સુથાર, લુહાર, ગરાસિયા, કુંભાર એમ 18 વરણ પોતપોતાનું યોગદાન આપે છે.
મણીલાલ સેદાભાઈ હયાત હતા ત્યાં સુધી એમના હસ્તે જ આ રથ નીકળતો હતો. પણ 1996માં મણીલાલ દેવલોક પામ્યા એ વર્ષે પઢાર ગાડાભાઈ કાળીદાસે રથ ખેંચવાનું નક્કી કર્યું. પણ માતાજીની રજા ન મળતા ગામ લોકોએ આજુબાજુના ભુવાજી બોલાવ્યા અને ભુવાજીએ દાણા જોઈને કહ્યું કે મણીલાલના કુળમાંથી જ કોઈના કોઠે માતાજી આવશે અને તે બોલશે. અડધી રાત થઈ ગઈ પણ માતાજી આવ્યા નહીં. પછી ગામ લોકો થાકીને સૂઈ ગયા. એવામાં રાતના 2 વાગે મણીલાલના દીકરા નટુભાઈ ખાટલામાં સૂઈ રહ્યા હતા અને એમના કોઠે રાત્રે 2 વાગે માં વિહત આવ્યા અને કહ્યું, હે દીકરા, રથ તારે કાઢવાનો છે. પછી તો રાત્રે 2 વાગે ફરી આખું ગામ ભેગું કર્યું અને માં વિહતનો રથ કાઢ્યો. પછી તો માએ અનેક વાંજિયાઓને પારણા બંધાવ્યા અને ખોવાઈ ગયેલી વસ્તુઓ પાછી અપાવી તો કેટલાયની ગરીબી દૂર કરી. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. તેમ તેમ ગામ લોકો ભણવા માટે અને પૈસા કમાવા માટે શહેરમાં સ્થાયી થવા લાગ્યા. તેઓની પણ માં વિહત મનોકામના પૂર્ણ કરવા લાગી. ગામમાં જે લોકો અમદાવાદ સ્થાયી થયા તેઓએ દર વર્ષે માના દર્શને જવા પગપાળા સંઘનું આયોજન કર્યું. શરૂઆતમાં તો માત્ર 5 લોકોએ જ કાઢેલા એ પગપાળા સંઘમાં હાલમાં આશરે 200 થી 250 લોકો જોડાય છે અને ઘણાએ ભક્તો એમની સેવા કાજે રસ્તામાં ખડે પગે રહે છે. સેવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપનાર ભક્તોને પણ માં વિહત અચૂકથી ફળ આપી રહી છે. સંઘમાં જે સેવા આપતા હતા એમને માતાજીએ છેક અમેરિકા પહોંચાડ્યાના દાખલા છે. આગામી વર્ષે માનો 51મો ભવ્ય પાટોત્સવ રાખેલો છે જેની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. તો મિત્રો, આ હતો ચાકાસણા ગામમાં બિરાજેલ માં વિહતમાંનો ઇતિહાસ. મિત્રો, વિહતમાં તમારા સૌની મનોકામના પૂર્ણ કરે. જય માં વિહત.